સુરતની સિટી બસમાં શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠા હોવા છતાં અપશબ્દો બોલીને આખી બસ માથે લીધી હતી. આ ઉપરાંત યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને બતાવતા જોવા મળ્યો છે અને અન્ય પેસેન્જરને હથિયાર બતાવીને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. સુરત સિટી બસનો વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે. બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં પણ યુવક ગાળો બોલી અન્ય મુસાફરોને કહી રહ્યો છે કે આ સુરત છે, અહીંથી નીકળી જા, તારી औकात નથી. આ દરમિયાન કહે છે કે આ જો 1.5 લાખ રૂપિયાનો ફોન છે, હું રોયલ કાઠિયાવાડી છું કહીને પર્સમાંથી ₹5,000ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે. જોકે સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે સિરીઝનો ઉપયોગ થાય છે તે પણ મળી આવી હતી. આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી રહી છે. વાયરલ વિડીયો મામલે સુરત નગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠાએ જણાવ્યું હતું કે આ વિડીયો અમારી પાસે આવ્યો છે, જેમાં યુવક નશાની હાલતમાં છે, જે અન્ય મુસાફરોને ડ્રગ્સ પણ બતાવી રહ્યો છે, જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. જી સોમનાથભાઈ, કાલે બીઆરટીએસ બસની અંદર એક વિડીયો વાયરલ થયો છે. તેની અંદર ખુલ્લામાં ડ્રગ્સ જેવું ઘેની પદાર્થ બતાવવામાં આવે છે ને ગાળાગાળી કરે છે. એ બાબતે હું એ ખૂબ જ ચિંતાજનક વિષય છે. જે પેસેન્જર એક નશેલી હાલતમાં જે અભદ્ર વર્તન, ત્યાં આજુબાજુમાં આપણી માતા બહેનો બેઠી છે અને એની સામે આવું વર્તન કરવું ખૂબ જ ચિંતાજનક છે. હવે આ વિષયને લઈને અમે ખૂબ ચિંતિત છે. અમે ગઈકાલે આ વિડીયો મારી પાસે આવ્યો ત્યારથી અમે તપાસ ખૂબ મોટી રીતે એને આદરી દીધી છે. હવે અમારી પાસે બસ નંબર આવી ગયો છે. એ અડાજણથી કામરેજ જતી બસ હતી. એ ક્યાંથી બેઠો, ક્યાં ઉતર્યો, એ યુવક ક્યાં રહે છે, જેને વિડીયો બનાવ્યો બેન સાથે સંપર્ક થયો છે. આ યુવકનું ઇન્સ્ટા આઈડી બી આપણને મળ્યું છે. હવે પોલીસ સાથે સંકલન કરીને આ યુવકને આપણે પકડવાનું છે અને પોલીસના જે તપાસમાં જે એનો રિમાન્ડ લેશે, ત્યારબાદ એ કઈ નશેલી વસ્તુ એની પાસે હતી, કે ડ્રગ છે કે પછી શું છે, કે દારૂ છે કે ખાલી એ નશાની હાલતમાં એ કંઈક ખોટી રીતે ધમકાવતો હતો, જે હશે. પરંતુ મારા વિભાગની આ બસ છે, બીઆરટીએસ બસ છે. આ બીઆરટીએસ બસમાં કંડક્ટર ના હોય. જે સ્થાનકથી પેસેન્જર છે એ સ્થાનકથી એને ટિકિટ લેવાની હોય. એમાં અગર કદાચ એને ટિકિટ લીધી નહીં હોય કે અમારો સિક્યુરિટી ગાર્ડે ચેકિંગ નહીં કરી હોય અને ડ્રાઈવરને બસમાં જ્યારે આ એ બબાલ કરતો હતો ત્યારે દરમિયાન અગર કોઈ ડ્રાઈવરને જાણ કરી હશે અને ડ્રાઈવરે ઊભી ના કરી હશે, તો જે કંઈક કસૂરદાર હતો અમારા માણસોને બી એમાં છોડવામાં નહીં આવશે, એમને તમામને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. અને આ જે પેસેન્જર છે એને જે ગેરવર્તણૂક કર્યું છે, એને આવો સબક શીખવાડીએ કે આવનારા દિવસોમાં કોઈ પણ અમારા બીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય કે અમારું ટર્મિનલ હોય કે ડેપો હોય કે કોઈ બસ સ્થાનક હોય, અમારા રૂટની અંદર કોઈ પણ પ્રકારની દાદાગીરી કરશે કે અમારો સ્ટાફ પણ કોઈક સાથે પેસેન્જર આવો કોઈ વર્તન કરશે તો એને સાકી લેવાશે. એને બ્લેક લિસ્ટ અમે કરીશું જ, પરંતુ એની ઉપર ફોજદારી ગુના પણ દાખલ થશે. અમે દર વીકમાં કંઈ ના કંઈ સરપ્રાઇઝ ચેકિંગ કરતા હોય છે. અમે એનો પરિણામ લાવ્યા છે. 17 મહિનામાં મને ચેરમેન બનતા થયા છે. 17 મહિનામાં 1032 કંડક્ટરો બ્લેકલિસ્ટ કર્યા છે. 218 ડ્રાઈવર અમે બ્લેકલિસ્ટ કર્યા છે. અમે કોઈને બખ્યા નથી. જે જૂની એજન્સી હતી એજન્સીને બી દૂર કરી નાખી છે. નવી એજન્સી અમે ઊભી કરીએ છીએ. નવી એજન્સી અમે બહાર, હવે બીઆરટીએસની અંદર જે કેશિયરો છે 12મું ધોરણ બનેલા, અગાઉ કોઈ ધોરણ એમાં નક્કી કરવામાં નહીં હતું. સુશિક્ષિત વ્યક્તિ એમાં કંડક્ટર તરીકે, કેશિયર તરીકે આવે. આવી અમે સિટી બસ અને બીઆરટીએસ અંદરની પહેલ કરી છે. આવનારા દિવસોમાં કોઈને કંઈ તકલીફ ના પડે. આ બીઆરટીએસ બસ કે સિટી બસમાં કોઈ પણ પ્રકારના ચેડા કરવાનો જો પ્રયત્ન કરશે એ જેલની સલિયા પાછળ ધકેલાશે. જે અવારનવાર આવા વિડીયો બી અનેક વખત વાયરલ થયા છે અને આપના દ્વારા છે ડ્રાઈવરો, કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. તો આવા અસામાજિક તત્વો પર હવે કેવા પ્રકારની દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે? આ હું જે કરી રહ્યો છું, હું દાખલારૂપ જ કાર્યવાહી કરું છું. અને આ 17 મહિનામાં આવો બસની અંદર દાદાગીરી કરતો કે આવી પ્રવૃત્તિ કરતો પહેલી વાર મારી પાસે વિડીયો હોય, એને એવી રીતે સબક શીખવીશ. આજીવન એ યાદ રાખશે કે આ શહેરમાં કોઈ પણ વિભાગ હોય,
એમાં આવી કોઈ પ્રવૃત્તિ કરનાર કોઈ વ્યક્તિ હોય તો એને આપણે કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે આપણે સક્ષમ કાર્યવાહી કરવા માટે પોલીસ સાથે અમે સંકલન કરી રહ્યા છે. અને જે હવે અમારી ભૂમિકા જે હતી, અમારી પાસે જે તમામ મતલબ સીસીટીવી ફૂટેજ છે, ત્યારબાદ એના ઘર સુધી જે આ જાય છે એ પોલીસ એની આગળની તપાસ કરે ને પોલીસ એને આગળની કાર્યવાહી કરે. શું લાગે આ સામાજિક તત્વોનો વરઘોડો કાઢવામાં આવશે? એ કાઢવું જ પડશે અને કાઢવો જ જોઈએ, તો જ જાગૃતતા આવશે, નહીં તો આ ધાક તો નીકળી જશે. અને એ જે રીતે ત્યાં અભદ્ર વર્તન કર્યું રીતે આપણને બી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. આ બસની અંદર સવારથી સાંજ સુધી 2.5 લાખ લોકો પ્રવાસ કરે છે. મારા વિદ્યાર્થી છે, વિદ્યાર્થીની છે, મહિલાઓ છે. એક એની સુરક્ષિત જગ્યા જવા માટે એના ઘરેથી લઈને એને સ્કૂલ કોલેજ સુધી કે એના કામ ધંધે સુધી આ બસનો એકલો ઉપયોગ કરતા હોય તે આ બસ તમામ સામાન્ય જનતા એનો યુઝ કરે છે. બસનો જે દર છે ટિકિટનો ખૂબ જ નજીવો છે. એના કારણે એનો ખૂબ જ મતલબ મોટો ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે. અમે દિવસે ને દિવસે એનો વ્યાપ કેવી રીતે વધે, પેસેન્જરને કેવી રીતે જો વધારે લાભ મળે, તો ભાટપોરથી લઈને તમારું આ બાજુ વનકલા, પાલનપુર, આ બાજુ જહાંગીરપુરા, આ બાજુ કામરેજ, આ બાજુ તમારું સનિયા, આ બાજુ સચિન, આ બાજુ તમારે ગેલ કોલોની, વેસુ, અમે તમામ વિસ્તારને એની અંદર અહીંયા આ બાજુ દેલાડવા, તો આ તમામ વિસ્તારને અમે આવરી લીધું છે. આ શહેરમાં વસતા, સુરત મહાનગર હદમાં વસતા મારા શ્રમજીવી કામદાર વર્ગના વ્યક્તિ હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય જે કદાચ સરકારના આવાસમાં હોય, એને કોઈ પણ જગ્યા પર સુરત શહેરમાં 30 મિનિટ કે 40 મિનિટની અંદર એક સિટી લિંકની બસમાં ગમે તે જગ્યા 30 રૂપિયાની ટિકિટ પર જઈ શકે એવી સુંદર વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાએ કરી છે. મુકેશ ગુરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.